बम्मरडी अकोला का सबसे फेमस ब्रिज। तो गुड मॉर्निंग, केम छो वडोदरा? गुड मॉर्निंग। તો ભાઈ મોર્નિંગ ફ્રેશ મોર્નિંગ કહેવાય તો બી ચાલે. મસ્ત ઊંઘ લીધી છે. ટુડે નો જીમ, ઘરે વર્કઆઉટ કરી લીધું છે. અને ભાઈ આપણે વિશાલભાઈ ઘરે જ ઊંઘી ગયા હતા. ટેણીઓ આપણા મામાના ઉત્સાહમાં ટેણીઓ આખી રાત ઊંઘી ગયો, રડાયા નથી. અને આજે ફ્રેશ મોર્નિંગ લઈને જઈ રહ્યા છે. ભરૂચથી અમારા મિત્ર આવી રહ્યા છે, જીગરભાઈ પટેલ. હરિઓમનું નામ લઈને હરિઓમ ભગવાનનું નામ લઈને નીકળ્યા છે. તો ભાઈ જીગરભાઈ ને મળવા માટે એક્સાઇટેડ છે બેવ ભાઈઓ. આવી ગયા છે ભરૂચના કિંગ અને આપણા વડોદરાના કિંગ. બે જણ વચ્ચે રોર થવાનું છે. રોર ભાઈબંધીનો રોર, ભાઈબંધીનો રોર. હા ભાઈ, આપણા વડોદરાની પ્રાઇડ અકોડા બ્રિજ તમને બતાવું. अकोला का सबसे फेमस ब्रिज. સરકારે તમારા માટે શું કર્યું? બ્રિજ બનાવ્યો. બીજું શું કર્યું? બ્રિજ ને બહુ સરસ બનાવ્યો. તમે આ પૂછીએ મને બહુ ગમ્યું. ભઈલું ફોર્ટ 304 301 માં જાઉં સીધાથી લેફ્ટ. આ એસપીટીસી છે ને એની બાજુમાં. કાર્યન જોઈને આવું. ભાઈ વડોદરામાં જો સારા મોલ એવા જોવા હોય ને તો ભાઈ આ ક્રોસ વેમાં આવજો. એટલો જોરદાર મોલ બનાવ્યો છે ને, સિરિયસલી તમારું દિલ ખુશ થઈ જશે આ જોઈને. વાવ, વોટ અ બ્યુટીફુલ કોમ્પ્લેક્સ યાર. તો ભાઈ જીગરભાઈને મળવા આવ્યા હતા, પણ જીગરભાઈનું શૂટ ચાલી રહ્યું છે ને ત્યાં લખ્યું હતું કે રિમૂવ યોર શૂઝ આઉટસાઇડ. તો આપણને યાર શૂઝ કાઢવાનું ના ફાવે. શૂઝ વગર આપણે ફાવતું જ નહીં. મંદિર સિવાય આપણે શૂઝ અને ઘર સિવાય શૂઝ કાઢ્યા નહીં અને કાઢીએ નહીં. તો જીગરભાઈ તાકાત હોય તો લગાવો ગાડી બાજુમાં. જો બોડી બિલ્ડર. તો ભાઈ જીગરભાઈ આવે છે, એમની રાહ જોઈએ અને પછી આપણે આગળનું શૂટ સ્ટાર્ટ કરીએ. અકર ચકર ભમ્મરડી. એના માટે ફોન કરે, એમને નંબર આપ્યો તો કે અમને વાત કરજો. તો આપણા જીગરભાઈ છે, કિંગ ઓફ ભરૂચ. વડોદરામાં આવ્યા છે ભાઈ. આમ તો આવે જ છે. એમ તો વડોદરા તો આવવા જવાનું રહેતું હોય છે મારે, પણ કેવું કે અત્યારે એક જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા લોકોને ખબર જ હોય છે કે વિડીયોમાં જમવાનું એ અલગ વસ્તુ છે અને પ્રાઇવેટ આવી રીતે જતા હોય જમવાનું એ અલગ વસ્તુ છે. તો બધાનું ફેવરેટ અને મારું બી ફેવરેટ ઓમ પિંડા ઢાબા પર આવ્યો. એટલે બધાને એવું લાગે છે કે આપણે બધું ખાઈ જ જઈએ છીએ અને આપણને ફ્રીમાં લોકો જમાડે છે. તો એ ક્લિયર કરો શું હોય છે એકચ્યુઅલીમાં. એમ એવું હોય છે ને કે જે વસ્તુ બતાવતા હોઈએ છીએ ને અમે લોકો ખાતા હોઈએ, પણ એ કેવું છે કે વિડીયોની પહેલાં કાં તો વિડીયોની પછી. એવું નહીં કે ચાલુ વિડીયોમાં હોય ને બધું ખાઈ ગયા, એવું બધું નથી. તો અમે પહેલાં ટેસ્ટ કરીને જઈએ કે ભાઈ ઓકે છે ને, પરફેક્ટ બધું ખાઈને જઈએ, વ્યવસ્થિત મેનુ મંગાવીને જઈએ અને પછી ઓકે લાગે તો બીજા દિવસે વિડીયો શૂટ માટે આવે. મારું પર્સનલી આવું છે. અને લોકો એવું કહે કે તમને તો સારું બધે ફ્રીમાં જ જમવાનું. ના, ફ્રીમાં નથી હોતું ભાઈ. ફ્રીમાં આવડું તો નથી હોતું. અને કદાચ ફ્રીમાં જમવાનું હોય તો આપણે એ લેવલ અચીવ કરી દીધું છે મળે. હા, એટલે ભાઈ ખોટા ભ્રમ કે ખોટા વહેમમાં ના રહેતા. અમે પર્સનલી બી પૈસા ખર્ચીને બી આવીએ છીએ જમવા. આ ઓમ પિંડા ઢાબામાં ભાઈ તમને ફ્રીમાં બોલાયા છે? ના ભાઈ ના, આ તો હું તો જમવા માટે જ આવ્યો છું. આપણું ફેવરેટ છોલે ભટુરે તો છે જ, અને પનીર લવાબદાર અને નાન એનું બી એક કોમ્બો છે. એ કોમ્બો માટે આવ્યો. બસ તો ભાઈ આ જીગરભાઈ લાયા છે, આજે આપણે ટ્રાય કરીએ કેવો છે ટેસ્ટ. નામ તો બહુ સાંભળ્યું છે, અમારા વિશાલભાઈ બી વિડીયો બનાવ્યો છે, એનું નામ સાંભળ્યું છે. તો આજે જોઈએ કેવો ટેસ્ટ છે. અમારા સંજીતભાઈ શું કહે છે બે શબ્દ? कुछ नहीं, ये तो मेरा पहली बार यहाँ पर आना हुआ है, पता नहीं क्या है. अब खाने के बाद पता चले खाने का आइटम क्या है. नाम सुना है ना, पाजी 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 का. इनको तो नहीं जानते हम. उसको कहाँ से जानेंगे. इनका लोगो, हाँ इनका लोगो आपका याद है. आपका लोगो हमसे लोगों से पहचानते हैं, क्योंकि थोड़ा डिजाइनर है ना, लोगों से पहचानना होता है.
क्योंकि लोगों का नाम से नहीं जान सकते, जितना उनका ब्रांड का जो लोगो होता है वो ज़्यादा इम्पोर्टेंट है। इनके लोगों से हम भी लोगों से ही जानते हैं. અને બીજી એક વાત બધાને કહીએ કે ભાઈ વિડીયો શૂટ કરવા માટે આવીએ ને ત્યાં અમે પ્રોપર ટાઈમ આપીએ છીએ. એવું નહીં કે ભાઈ આવ્યા 10-15 મિનિટ થઈ વિડીયો શૂટ કરીને જતા રહ્યા, અડધો કલાકનું કામ ને વિડીયો અપલોડ એવો નથી. પ્રોપર ટાઈમ આપીએ છીએ, કન્ટેન્ટને કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું એ બધું અમે ત્યાં જોઈએ, એનાલાઇઝ કરીએ અને પછી અમે લોકો વિડીયો લેતા હોઈએ છીએ. અને એકવાર વિડીયો લઈ જાય પછી 3-4 કલાક એડિટિંગમાં બી જાય છે. લોકોને એવું કે ભાઈ 10 મિનિટનું કામ છે અને આ લોકો આટલા બધા પૈસા લઈ જાય છે. એવું નથી 10 મિનિટનું કામ. 10 મિનિટનું કામ તો બધા જે ગલીએ ગલીએ લોકો કરતા હોય ને પૈસા લઈને. ગલીએ ગલીએ ફૂડ બ્લોગર હોય. હા, લોકો બને છે, ગલીએ ગલીએ ટ્રાય કરે છે, પણ કેવું કે બધા લોકો નથી કરી શકતા. તમારે શું ખાવાનું ભાઈ? રાજમા ચાવલ. તેરે કો રાજમા ચાવલ. राजमा चावल नहीं, રાજમા ચાવલ નહીં. રાજમા ચાવલ નહીં ભાઈ ભાઈ. રાઈસ वाला कोई आइटम कोई જ નહીં. दाल मखनी जीरा राइस होगा. हमारा भाई धार्मिक भाई मળી ગયા છે. શું કહો છો? શાંતિ બ્રો. કાલુની દાલ મખની આવી ગઈ છે. બે કાલુ ખાશે. दो खाएगा. नहीं वो उसका जिगर भाई, सूरत में जिगर भाई का बहुत ज़्यादा नाम है. जैसे अहमदाबाद का मेहुल भाई, ऐसा सूरत भाई, सूरत का जिगर भाई. लस्सी होंदी पिंदी होंदी ते लस्सी दे सरसों दा साग. पहले अकेला फिर विशाल के साथ. જોરદાર ભક્કમ જમવાનું મંગાવી લીધું છે. ખાલી એક નજર કરો કેવું છે ભાઈ જમવાનું. જીગરભાઈ તો અમે લોકોએ મંગાવ્યો છે. જો આ બ્લોગ ચાલે ને કેવું છે ભાઈ? જોરદાર. મજા મજા. અહીંયા જો આ ભાઈ તો એકદમ કમ્પ્લીટ છે ભાઈ, છે એટલું જોરદાર ને. આ તમે જોઈ શકો છો, આ છે ને દાલ મખની છે. હું તમને પહેલાં ચમચીથી બતાવું. આ જુઓ દાલ મખની એકદમ પ્રોપર 12 કલાક માઇક લઈ લીધા ને અહીંયા બ્લોગિંગના ચક્કરમાં જરાક રહી ગયો. તો આ રૂમાલી રોટી અને આ છે છોલે, અમૃતસરી છોલે. ભાઈ તો આજે સવારમાં અમે વહેલા ઉઠી ગયા હતા 9 વાગે. જો કે એને વહેલા ના કહેવાય, પણ આજે જીગરભાઈ આવવાના હતા ભરૂચથી. हम 6 बजे उठे थे आज. તો જીગરભાઈ આવી ગયા હતા અને સંજીત અમારો શૂટિંગ વાળો આ બાજુ આવીને ભાઈ તને અલગથી નહીં બતાવવાનું. તો આ જીગરભાઈ દેખાય નહીં પણ કેવું દેખાશે પછી. હા, જીગરભાઈ ને સંજીતભાઈ એક શૂટ પતાવીને આવ્યા. પછી અમે મળ્યા અને પછી બપોર ટાઈમ થઈ ગયો, બરાબર ભૂખ લાગી. તો 2-3 ઓપ્શન વિચાર્યા કે અહીંયા જઈએ. પછી જીગરભાઈ કે આપણે પિંડા ધાબામાં જઈએ. તો ઓમ પિંડા અહીંયા ધાબા. મસ્ત જોરદાર ઓથેન્ટિક ખાવાની મજા આવી. એકદમ સસ્તું ને સારું ખાવાનું હતું. હજુ ટેસ્ટ એ જ હતો. એટલે લોકો વિડીયો વાયરલ થયા હતા ને ઓમ પિંડા ધાબાના બધાના ક્રિએટરના, તો લોકોએ એવી કોમેન્ટ કરી કે બગાડી નાખ્યું છે, બગાડ નાખ્યું છે. પણ બગાડ્યું નથી ભાઈ. જે ક્વોલિટી હતી, જે ટેસ્ટ હતો ને એ જ આપે છે. આપણે તો પહેલી વાર જમ્યા હતા. આટલું જોરદાર ફૂડ આપણે નહીં ખાધું. સિરિયસલી આ કોઈ ફેક રિવ્યુ નહીં. સીધા ખાને હેવન સીધા નો પેડ પ્રમોશન. અને લસ્સી પીધી એટલે હવે સીધા સુઈ જ જવાનું. લસ્સી પીંધી ઓંધી મક્કેથી રોટી તે સરસોદા શાક. વડોદરામાં આવો છો તો ફ્રેશ અને હેલ્ધી જ્યુસ જો તમારે પીવું હોય તો ભાઈ ફક્ત ને ફક્ત ધનવી રિફ્રેશમેન્ટમાં જ મળશે. અહીંયા તમને પ્યોર ફ્રૂટના જ્યુસ મળે છે, ફ્રેશ હેલ્ધી.